સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી મધ્ય દાદા નંદના દરબારમાં શ્રી રામદેવ નારાયણ મંદિર આગળ મસના ચાકા ઉપર વિરાજમાન હતા. તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા સિંહનો ધોવાળ પહેર્યો હતો તથા રાતા સિંહની લગ્ન પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી કવચા કેળાનો કસુંબી રેતો બાંધ્યો હતો તથા કમરે જળપતિ શીલું બાંધ્યું હતું તથા બુઢા આસમાની રંગનો રેતો પ્રભાવ ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદ પર મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેસી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કૃષ્ણ જોઈએ. પછી શ્રીજી મહારાજે કહ્યું કે જો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે કોઈ તે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. મહારાજ રામાનંદ સ્વામીએ ધર્મદેવને ધર્મ પિતા એ સાથે તીર્થમાં ફરતા હતા. ત્યાં રામાનંદ સ્વામી મળ્યા. ત્યાં રામાનંદ સ્વામી વાતો કરી અને વર્તમાન ધરાયા અને સત્સંગી કર્યા રામાનંદ સ્વામી ધર્મ ભક્તિને. એ વખતે રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે કે તે ભગવાન જ્ઞાન વેદનું પુરાણોનું ખટશાસ્ત્રનું મહાભારતનું રામાયણ ગીતા ભાગવતનું એ બધું જ્ઞાન મુખપાઠ કરતા હોય અને બધું જ્ઞાન કરતા હોય અને ગમે તેવા વિદ્વાન ગમે તેવા જ્ઞાની હોય પણ જો ભગવાનના આકારનું ખંડન કરે છે તો એ ખળ છે એવું લખ્યું. એટલે ભગવાનના આકારનું ખંડન કરનાર ઘણા એવા જીવો હોય છે કે ભગવાનનો અન્ય આકાર નથી. તો આકાર નથી તો કરતાપણું ક્યાંથી હોય એ વિચાર કોઈ નહીં કરે. એટલે મહારાજ ના પાડે કે મહારાજ કે ભગવાનનો નિરાકાર કહેવાય નહીં, નિર્ગુણ કહેવાય કે નિર્ગુણ સ્વરૂપ છે એટલે આપણી સ્થૂળ દ્રષ્ટિએ કરીને દ્રષ્ટિમાં આવી શકે નહીં. એટલે આપણે નિરાકાર. એક ભૂત છે એ ભૂત તો અધોગતિનો જીવ છે અને વાસની જીવ છે એટલે એને ભૂતિઓ નહીં મળે. પણ એ ભૂતનામાં એટલી શક્તિ છે કે જે છે તે એનો સ્થૂળ દેહ તો બારી મેલ્યું છે પણ એનું કારણ દેહ સૂક્ષ્મ દેહ છે. એ કારણ દેહમાંથી દરેક કોકને વર્ગે કોકને ગમે તે રૂપે દર્શન દે, પશુ રૂપે દે, માણસ રૂપે દે, બીવરાવે, એના કોઠામાં પ્રવેશ કરે અને કોઠામાં પ્રવેશ કરે ભાવ પણ ભૂલાવી દે. કોણ છો તમે કે ખમ્યો, તમે તમારો ભાવ ભૂલી ગયા કે હું આ ભાઈ કાકા છું ને મારું પીપલક ગામ છે ભૂલી ગયા. કોણ છો ખમ્યો? ત્યાં કોણ બોલે છે? પેલું ભૂતમય બોલે છે. તમારા ભાવને દબાવી દીધો અને ગમે તે રૂપ ધરી શકે છે અને આવી રીતે કાર્ય કરી શકે છે. અને ભૂત વશ કરેલું હોય તો મહારાજ દ્રષ્ટાંત આપ્યું કે એક જણે ભૂત વશ કર્યો તે એને કામ બતાવે એટલે ભૂતાળો એનું કામ કરતા શિવાર પછી નવરું થઈને પાછું કે કામ બતાવે ને કે તને ખાઉં છું. પેલો તો મૂંઝવણો પડ્યો, એને આખો દાડો શું કામ બતાવું, કેટલું કામ બતાવવું. પછી પેલો મૂંઝવણો પડ્યો ત્યારે કોઈક તમારા જેવા બુદ્ધિવાળા મળી ગયા કે કેમ મૂંઝવણમાં? તો કે આવી રીતે ભૂતને વશ કર્યું છે પણ ભૂતને કામ કેટલું બતાવવું, એ તો કરી નાખે જલ્દી અને પછી નવરું થાય એટલે કે કામ બતાવી ને કે તને ખાઉં છું. તો પછી પેલા એ કળા બતાવી કે એ ભૂતને તું એમ તમારા ઘરના ફળિયામાં વાહડો રોપ 25-30-50નો અને એ વાહડો રોપી
અને પછી નવરું પડે ત્યારે કેવું કે આના ઉપર ચડ ન ઉતરે, એટલે ખાવા તને નહીં થાય અને ખાવા નહીં આવે. એમ છતાં આ ભૂત છે એ પણ આવી રીતે નિરાકાર નથી, અદ્રશ્ય છે, આપણને દેખાતું નથી. એ જેને વળગા છે એને દેખાડો દઈ અને એના કોઠામાં પ્રવેશ કરી દે, ગમે તે રૂપે દેખાડે, છેવટ ભડકો થઈ જાય અને છેવટ પશુ રૂપે દેખાડે, ઘડી કરું મનુષ્ય રૂપે દેખાય અને એના કોઠામાં પ્રવેશ કરે. તો પછી ભગવાનની વાત આપણે કહીએ નિરાકારની તો આપણી મૂર્ખામી થઈ ને, કારણ કે ભગવાન પણ સાકાર છે પણ નિર્ગુણ છે એટલે આપણી દ્રષ્ટિ ના આવે. પણ છતે જ્યારે ભગવાન ઈચ્છા કરે, ભગવાન સંકલ્પ કરે કે જ્ઞાની ને અજ્ઞાની સર્વ મનુષ્યને મારા દર્શન થાય ત્યારે આ પ્રતીકો દેખાય, ત્યારે રામ કૃષ્ણ ભગવાન એ બધા સગુણ રૂપે થયા એટલે આપણને હવ દેખી શકે એ રીતે દ્રષ્ટિગોચર થયા. તે એને જન્મ અને કર્મ તો મિથ્યા છે. એ કૃષ્ણ ભગવાને અર્જુન કીધું કે જન્મ કર્મ મારા કર્મનો જન્મ છે એ તો કથન માત્ર છે. વસુદેવ દેવકીના ત્યાં જન્મ લીધો એ તો કથન માત્ર છે, સપના તુલ્ય છે, અને હું તો અજન્મા છું. હું ગમે ત્યાં ગમે તે રીતે પ્રગટ થઈ શકું, દર્શન દઈ શકું ગમે તે રીતે. તો પછી ભગવાનને આપણે નિરાકાર કે તો એ તદ્દન પૂર્વપણનું એને ખબર જ નથી, એ ઉપાસના ખોટી, નિરાકારની ઉપાસના જ નથી. એટલા માટે મહારાજ નિરાકારનું બહુ ખંડન કર્યું કે મહારાજ કે ભગવાનને જે નિરાકાર કહેતા હોય અને એવા જે શુષ્ક વેદાંતી એને તો અનંત જન્મ સુધી ગર્ભમાંથી કાપી કાપીને બારો કાઢશે તો એ પણ બારો સાત કાઢીને રોશે નહીં. આટલું બધું મહારાજે એમાં પાપ લીધું અને તે નિરાકરણ કર્યું. અને ભગવાનની વાત છે તે શાસ્ત્ર માત્રનો પુરાવો છે, શાસ્ત્ર માત્રની વાત છે. શ્રીજી મહારાજના આપણે સર્વ અવતારના અવતારની સર્વોપરી કહીએ છીએ એ છે તે મહારાજ અને મહારાજના જે સત્પુરુષો એ એમના વચને કરીને એમના કાર્ય કરીને આપણે એમને સર્વોપરી સમજીએ છીએ. બાકી શાસ્ત્રોમાં પરોક્ષપણે ભગવાનના સર્વોપરીપણાની વાત મહાભારતમાં, ભાગવતમાં, ગીતામાં અને સાથે દરેક શાસ્ત્રોમાં આ પુરાવો આવે અને લખે છે. ભાગવતની અંદર પ્રથમ સ્કંદમાં 3જો અધ્યાય છે, એમાં અવતાર કથા લખી છે કે આ ભગવાનના અવતારો થાય છે 24, 23, 22, 25 જે ગમે છે એ અવતારો થાય છે. એ એનું ઉત્પત્તિ સ્થાન આદિ નારાયણ છે અને પાછું એમાં લેન થવાનું આદિ નારાયણ. શ્રીજી મહારાજે આદિનારાયણ એટલે વૈરાટમાં કીધું અને શ્રીજી મહારાજે જેના 31મા મહિનું સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કહે છે કે વૈરાટમાંથી અવતાર સંભવે નહીં, કારણ કે વૈરાટ તો જીવ જેવા છે અને એ તો છે તે માયાની અંદર છે. કેમ કે જીવ ને ઈશ્વર એ માયાની અંદર છે અને પછી માયાથી પર તો બે છે, બ્રહ્મ ને પર. એટલે ઈશ્વરમાંથી અવતાર થાય એમ સંભવે નહીં, પણ એ પુરુષમાં છે વૈરાટમાં વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે અવતારમાં સંભવે. આ મધ્યના 31 મહારાજે સ્પષ્ટીકરણ કર્યું અને ભાગવતની અંદર આ 3જા અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં લખ્યું કે આ સર્વ અવતારનું ઉત્પત્તિ આદિ નારાયણ છે અને એમાં હમાવાનું પણ એ સ્થાન છે એ લખ્યું. પછી આગળ લખ્યું કે પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ એમાંથી કૃષ્ણ બળદેવનો અવતાર એ છે તે લખ્યું. 10મ સ્કંદમાં આ શબ્દ આવે અને 89ના જેમ લખ્યું કે ભૂમા પુરુષના લોકમાં કૃષ્ણ અને અર્જુનજી ગયા ત્યાં કણ્યા બ્રાહ્મણના છોકરાને લઈ ગયા, એટલે બ્રાહ્મણના છોકરા હારું ગયા. 89મો અધ્યાય વાંચ્યું અને પછી ત્યાં જઈ અને ભૂમા પુરુષની આગળ એટલે મૂળ પુરુષ છે એના આગળ કૃષ્ણ ભગવાન અને અર્જુનજી બે એક પગે ઉભા રહી સ્તુતિ કરે. તો આદિ એ સાથે ભૂમા પુરુષ ક્યાં છે કે બ્રાહ્મણનો છોકરો ચાલ લાવ્યો
અને તે તમે મારા અંશમાંથી પ્રગટ થયા છો અને જે કાર્ય કરવા પ્રગટ થયા છો એ કાર્ય કરીને પાછા આવી જાઓ અને લીન થઈ જાઓ મારા. આ છે તે નેવાસીના અધ્યાયનો પુરાવો. બીજું, આ ત્રણ શબ્દો એ ભાગવતના આપણે જોયા પછી મહાભારતની અંદર આ લખ્યું છે કે મહાભારતની અંદર મોક્ષ ધર્મના શાંતિ પર્વમાં જે અધ્યાય છે એમાં નરનારાયણ ઋષિ બોલ્યા છે. નરનારાયણ ઋષિ એમ કહે છે કે અમારા સર્વ અવતારના અવતારી, અમારા સર્વ અવતારનું કારણ અવતારી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ મહાભારતમાં વાંચી લે. અને મહાભારતને એ પણ લખ્યું કે આ જે અક્ષરોરૂપ થયા વગર જન્મ મરણથી રહિત થતો નથી. આ શબ્દો મહાભારતના છે, શાંતિ પર્વના છે, આપણા ઘરના નથી. આ તો પૂર્વ વ્યાસજીનું લખેલા ઘણા વખતનો એ પુરાવો. બીજું વાસુદેવ માતૃ સ્કંદ પુરાણ એ પણ વ્યાસજીનું. એ સ્કંદ પુરાણની અંદર વાસુદેવ માતૃ 32 અધ્યાય મહારાજે પ્રશંસા કરી ને, મારા કે વાસુદેવ માતૃ જેવો કોઈ ગ્રંથ નથી. એની અંદર તમે વાંચજો, ત્રીજો ચોથો અધ્યાય છે, ચોથો એ તમે વાંચી લેજો. એમાં લખ્યું કે નરનારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં પૂજા કરે, ભગવાનની પૂજા કરે. તે સમયે નારદજી ત્યાં પધારે. એ નારદજી સાથે નરનારાયણ ઋષિને પૂછે છે કે તમે તો ભગવાન છો, તમે તો સાક્ષાત ભગવાનનો અવતાર છો અને પુરુષોત્તમ નારાયણ છો, અને તમે આ પૂજા કોની કરો? તમારા કોની પૂજા? ત્યાં નરનારાયણ ઋષિ બોલ્યા છે એ વાસુદેવ માતૃ ના વાંચ્યું હોય તો વાંચી લે. 32 અધ્યાયનું છે એનું પુસ્તક. એ 1401 શ્લોકનો આશરો છે, 1400 શ્લોક છે. અને સ્કંદ પુરાણનો છે બીજા ખંડનો એ વિભાગ. જેમ મહાભારતમાં જેમ કીધું ને કે સજે ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વમાં ગીતાજી 18 અધ્યાય આવી જાય, અને જેમ ઉદ્યોગ પર્વ છે એની અંદર 8 અધ્યાય વિદુર નીતિના આવી જાય, અને 5-6 અધ્યાય છે એ સનત ગુજરાતના આધ્યાત્મિક છે, એ જ્ઞાનના છે. એવી રીતે ઉદ્યોગ પર્વ એટલે સમાધાનનું પર્વ, વસ્તી સમાધાન કરવા માટે જે વસ્તી કરેલી ને એનું નામ ઉદ્યોગ પર્વ. એ ઉદ્યોગ પર્વના અધ્યાય બહુ ઘણા લખ્યા છે. એ તો વ્યાસજીએ બહુ નિવૃત્તિમાં લખ્યો છે ગ્રંથ, તે કહેવું પડે. એટલું તો વ્યાસજી જ લખી શકે, બીજાનું કશું ના આવે, એટલું બધું લખ્યું છે. બહુ સરસ લખ્યું છે. આખા આપણા ભારતની જે સંસ્કૃતિ જોઈ હોય, આપણે ભારતની જે માનવતા અને આપણા માનવની સંસ્કૃતિ જોઈ હોય તો મહાભારતની અંદરથી મળી આવે છે. એ આપણી સંસ્કૃતિનો ગ્રંથ મોટામાં મોટો છે. એક રામાયણ, વાલ્મીક રામાયણ, વાલ્મીક ઋષિએ રામચંદ્રજી ભગવાનના વખતમાં લખેલું સનાતન. અને જે આ તુલસી રામાયણ છે એ તો 400 વર્ષ પહેલા લખી, એટલે એ તુલસીદાસ એ વખતમાં થઈ ગયા, એ વખતમાં આ 400 વર્ષ પૂર્વે લખાયેલી છે. એટલે સાથે પણ જે વાલ્મીક રામાયણ છે સનાતન કહેવાય. એ રામચંદ્રજી ભગવાનની હયાતીમાં વાલ્મીક ઋષિએ એ રામાયણ બનાવેલી છે. એની અંદર પણ આપણા ભારતની કેવળ સંસ્કૃતિ જ ભરી. જો એ રીતે આપણા મનુષ્યો જીવન જીવે તો રામરાજ થઈ જાય, વગર કીધું. પણ એ કેમ જીવી શકે? યુગના પરિવર્તન થઈ જાય એટલે સત્ય માણસના મગજમાં ફેરફાર થઈ જાય છે. ને કે એ જો જે સિદ્ધાંત પ્રમાણે વર્તે, આ રાજકારણ છે તે પણ જો એ મહાભારતના એના આધારે જો રાજકારણ ચલાવે તો રામરાજ સ્થપાય. પણ એ જાતે ચલાવવું નથી, આ તો પોતાની મનસ્વી પણ ચલાવવું જ, પછી ક્યાંથી શેખાણું પડે. એટલે શ્વાસ બુદ્ધિ થઈ ગઈ. તો આ મહારાજ કહે છે કે વાસુદેવ માતૃની અંદર આ શબ્દ છે. નરનારાયણ એમ કહે છે કે અમારા સર્વ અવતારનું કારણ અવતારી વાસુદેવ નારાયણ છે. એ વાસુદેવ નારાયણ ક્યાં બતાવે છે? શ્વેત ગીતમાં બતાવે. પણ ત્યાં સાવરણી મુનિ ના પાડે પાસે. સાવરણી મુનિ એમ કહે છે કે આ તો મૃત્યુલોકમાં છે, માટે જે છે તે વાસુદેવનું ધામ અક્ષરધામ પર છૂટું છે. એટલે આ શાસ્ત્રોના આપણે પુરાવા જોતા ભગવાનના અવતારો થયા, એના અવતારી પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એક જ છે, એ તો જણ્યા શાસ્ત્રના પુરાવા છે. પણ એ જે છે તે
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારનું કારણ અવતારી એ આ સ્વામિનારાયણ છે. ત્યાં સમજવામાં પછી જરાક છે તે મનુષ્યને સંસ્કાર અને છે તે સદબુદ્ધિ હોવી જોઈએ અને વિશ્વાસ સત્પુરુષનો અને શાસ્ત્રનો વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે શાસ્ત્ર માત્ર એક છે તે લેખ લખ્યો છે બ્રાહ્મણે કોઈ વિદ્વાને, એની અંદર લખ્યું છે કે વેદ છે એ અપરાવાણી છે, પરાવાણી નથી. અપરાવાણી કેમ કે એ ભગવાન સત્પુરુષનો નિર્દેશ કરી આપશે, એનો ગુણ એનું લક્ષણ એ કહે છે, પણ આંગળી નહીં કીધે. કારણ કે એ પરોક્ષ છે. એ પછી આંગળી કે આ જે આપણે આ વેદની અંદર બ્રહ્મનું પરબ્રહ્મનું નિરૂપણ કર્યું એ આ એમ વેદ નહીં ચીંધી શકે. એ તો કોઈ એના વાલિયા હોય એ ચીંધશે અને એ નિશ્ચય કરાવે. બાકી એ શાસ્ત્ર નહીં કરાવે. શાસ્ત્ર તો પુરાવો લક્ષણ બતાવે કે આવી રીતના લક્ષણ હોય એ પરબ્રહ્મના, આવી રીતના લક્ષણ હોય એ સત્પુરુષ. પણ શાસ્ત્ર અપરોક્ષ વાણી છે. એટલે પછી એ છે એટલા માટે કહે છે મહારાજ કે આવી રીતે મહારાજ પોતે પ્રગટ થયા ત્યારે મહારાજે વચનામૃતની અંદર પણ આ બધા પુરાવા મૂક્યા છે. એટલે મધના 13માં લખ્યું છે કે જે અક્ષરધામ જે તેજ છે એ તેજની અંદર જે મૂર્તિ છે એ અમે જ છીએ. અને એમ ન તમને સમજાય તો એ મૂર્તિને મારા સંબંધ છે, એ મૂર્તિ હું દેખું છું, એમ સમજશો તો તમારે મારે સંબંધ રહેશે. પણ નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ભેગા રહ્યા. 63ની સાલમાં નિષ્કુળાનંદ સ્વામી દીક્ષા લીધી. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના વખતમાં નિષ્કુળાનંદ સ્વામીએ કહેલું કે મારા ત્યાગી થવું છે. ત્યારે રામાનંદ સ્વામીએ એમને કહેલું કે અત્યારે ત્યાગી થવાની જરૂર નથી અને હમણાં તમે ભજન કરો, જો જ્યારે ટાઈમ આવશે અને જરૂર રહેશે તો તમને ત્યાગી કરશું. એટલે પછી ત્યાગી નહોતા કર્યા. પણ શ્રીજી મહારાજ પછી પધાર્યા, રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા, ત્યારે પછી મહારાજ ભુજમાં જાય છે. ત્યાં ભુજમાં જતે શેખપાટ ત્યાં નિષ્કુળાનંદ સ્વામીના ગામમાં લાલજી હુતાર. પછી લાલજી હુતારને મહારાજ કહે છે કે લાલજી મારે ભુજ જવું છે અને મારે ભોમિયો જોઈએ છે રસ્તાનો. પછી લાલજી હુતારે વિચાર કર્યો કે મારે બીજો ભોમિયો ક્યાં ગોતવા જવો, હું ભોમિયો છું. કારણ કે એ લાલજી હુતારનું સસરું થાય ત્યાં કચ્છમાં આધોઈમાં, કચ્છની અંદર આધોઈ ગામ આવ્યું ત્યાં એ લાલજી હુતારનું સાસરું થાય. એટલે એમને હગાવાલે જવા આવવાનો પ્રસંગ એટલે રસ્તો તો જાણતા હોય ને, એટલે લાલજી હુતાર કે હું રસ્તો જાણું છું અને હું ભોમિયો કે મહારાજ કે બહુ સારું હાલો. એ મહારાજે એમને સાથે લઈ લીધેલા અને એ વખતે પછી મહારાજે એમને આધોઈમાં જ દીક્ષા આપી છે અને નિષ્કુળાનંદ નામ પાડ્યું છે. અને 63ની સાલ છે. ગુણાતી સ્વામીને 60માં દીક્ષા દભાણમાં આપી. એટલે લાલજી હુતારના પછી ગુણાતી સ્વામી દીક્ષા આપી. અને લાલજી હુતાર પછી મહારાજની સાથે ફરતા અને મહારાજના વિશે ગુણાતી સ્વામીએ સાક્ષી પૂરી કે નિષ્કુળાનંદ સ્વામીને જેવું સ્ત્રીમાં હેત હોય પુરુષને એવું મહારાજમાં સ્ત્રીના જેવું હેત છે નિષ્કુળાનંદ સ્વામીને. અને વૈરાગની અવધિ મહારાજ કે વૈરાગની મૂર્તિ જોવી હોય અને વૈરાગનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય તો નિષ્કુળાનંદ સ્વામી 500 પરમહંસમાં. નિષ્કુળા સ્વામી જેવા કોઈ વૈરાગી નહીં, એટલા બધો વૈરાગની કથા પાછી. અને વૈરાગ એટલો હોવા છતાં જે મહારાજના વિશે હેત રહેવું આવું સ્ત્રીના જેવું એ બહુ મોટી વાત છે, વિરોધ છે વૈરાગને અને આ ગુણને વિરોધ છે. વૈરાગને આત્મનિષ્ઠા હોય તો ગુણ રહી શકે નહીં અને આ રહ્યો એ મોટી વાત. અને એ જ મારે 43માં પૂછ્યું છે કે આ સજાતી છે વિજાતી પ્રેમ હેત, તો મારે કે એ તો બ્રહ્મને સજાતી હેત છે એમ લખ્યું છે મહારાજે પાસે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી પછી 89માં અધ્યાયમાં ભક્ત ચિંતામણીમાં મહારાજ બોલ્યા એ શબ્દો નોંધી લીધા, ભેગા રહેતા એટલે પછી બોલ્યા પ્રાણ જીવન તમે સાંભળજો સહુજન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતી નેતી, અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પિત,
ભક્ત જગતમાં હિંસે જો ઘણા, બીજા ઉપાસક અવતાર તણા. જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. પણ સર્વ પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ. આ શબ્દો 89 પ્રકરણમાં 150 વર્ષથી લખી ગયા નિષ્કુળાનંદ સ્વામી. હવે નિષ્કુળાનંદ સ્વામીના વિશે તમને વિશ્વાસ ના હોય તો મહારાજનો વિશ્વાસ નથી, કારણ કે તો મહારાજના સ્વરૂપ છે, મહારાજના ભાવને પામેલા નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ વૈરાગની મૂર્તિ છે. એનો કાર્ય વાંચો તો તમને કેટલું ભક્ત ચિંતામણી તો શું, પણ નિષ્કુળાનંદ કાર્ય જે ગ્રંથ લખ્યા છે તે બધા શાસ્ત્રનો સાર કોઈ વિદ્વાન પણ ન લખી શકે એવો ગ્રંથ લખ્યો. પછી બીજો શબ્દ ક્યાં લખ્યો? નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી આ શબ્દ કે નર ઈચ્છે તે નરેશ થાવા, રાજા ઈચ્છે અમરલોક જાવા. અમર ઈચ્છે તે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા યાદ કરવી. વિધિ પર તે વૈરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ. તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તે પર અક્ષર સુદસ. અક્ષર પુરુષોત્તમ જેહ, તેને ધર્યું મનુષ્યનું દેહ. તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. જે છે મન વાણી ને અગમ, તે આજ થયા છે સુગમ. જે કોઈ જાણે અજાણે સાંભળશે, તેના જન્મ મરણ તાપ ટળશે. જે કોઈ સમજે જથારથ જન્મ, તેનું થાય તેજોમય તન્ન. માત્યમ સહિત સમસ્ય સ્વરૂપ, ચેતન મુક્ત અક્ષર રૂપ. તે તો વાત એવી મોટી ઘણી, પણ કહેતો ન આવે પ્રતિતિ તે હતણી. નિષ્કુળાનંદ સ્વામી હાથ જોયા કે વાત તો બહુ મોટી છે, પણ કહેતા દીઠ લાગે છે પ્રતિતિ નહીં આવે લોકોને. એ વખતમાં હો, અત્યારે તો આવી જાય પ્રતિતિ. એમ લખે છે. આ શબ્દો ભક્ત ચિંતામણી ના છે, આપણા ઘરના નહીં 150 વર્ષ પહેલા લખાયેલા. તો પછી એ વખતે આપણે ક્યાં નાખ્યું? તો એ મહારાજ વિચાર કરે એ રીતે જોઈએ આપણે. અને મહારાજનું કાર્ય પાછું ભક્ત ચિંતામણી અંદર 1 થી 105 સુધી એ સર્વોપરી પરિણામના શબ્દો છે. અને એમાં લખ્યું કે મહારાજ સંતો મહારાજને ભગવાન કહે છે ત્યારે મહારાજ શંકા એ લોકોના સ્વામી કરે છે કે અમે કાંઈ સાથે જેમ રામચંદ્રજી ભગવાને રાવણને માર્યો અને લંકામાંથી સીતાજીને લાવ્યા અને જે આ કાર્ય કર્યા એવું કાર્ય અમે કાંઈ કર્યું નથી. અને કૃષ્ણ ભગવાને કાળયવનને શિશુપાળને દંતવક્રને બધાને માર્યા અને એવું કાર્ય પણ અમે કર્યું નથી. અને આવી રીતે નરસિંહ ભગવાન ધરીને પેલા હિરણ્યકશ્યપને માર્યો એ પણ કાર્ય અમે નથી કર્યું. કથા અવતાર ધરીને મંદરાચલ તોડ્યો પીઠ ઉપર, મંદરાચલ પર્વતને રાખ્યો, 1,00,000 જોજનનું પીઠ કર્યું કાશબાનું ભગવાને, અને ઉપર મંદરાચલ ધર્યો. એ પણ કાર્ય અમે નથી કર્યું. આવી રીતે કોઈ કાર્ય અમે કર્યા નથી. અને તમે અમને ભગવાન શા સારું કહો છો, સાચી કહો છો. તારા સંતો ક્યાં છે એ વખતે મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બધા બોલે છે કે મહારાજ તમે આ રાવણને શા માટે મારવો પડ્યો રામને? કે એનામાં કામનો સ્વભાવ હતો અને એ કામને લઈ અને એને સીતાનું હરણ કર્યું. એને લઈને રાવણને મારવો પડ્યો. રાવણને કહ્યું છતે જો છતે રાવણને મંદોદરીએ કર્યું, વિભીષણે કહ્યું, કારણ કે વિભીષણ હતો દૈવી જીવ, ભગવતજી હતો. અને બધાએ કહ્યું કે તું આ સતી સીતાજીને પાછી મૂકી દે રામને અને પગમાં પડી રામ માફી માગી લે તો આ તારું બધું આબાદ રહેશે. એને કે તારું આ બધું પતન થશે, નાશ થશે અને તું સતી આ મૂકી દે. પણ રાવણને એ જીવનમાં ઘરે ઉતર્યો નહીં સમાધાન અને ન થયું. અને એ વાસને ન છોડી તો એને રામચંદ્રજી ભગવાનને મારવા પડ્યા અને માર્યો. એ સ્વભાવને લઈને, દોષને લઈને મારવો પડ્યો. જો દુર્યોધન માની ગયો હોત કે આ પાંડવોના બાપની મિલકત છે અને મારે આલવી છે, એમાં શું નવાય, બધું પચાવી પડવું છે, એ કૃષ્ણ ભગવાને વસ્તી કહી અને ભીષ્મ પિતાએ એમને કહ્યું. બધાએ ઘણાએ હારા હારા માણસે સમજાયો દુર્યોધનને, પણ એકનો બેઠો નહીં. અને શું કહ્યું? પાંડવોને એક તલ ભાર જમીન ના આપું, એક જરા આટલી જમીન ના આપું. પાંડવોને કઈ ના દેવું જ નથી મારે. અને મારવા તૈયાર થયો હતો. લાખાગ્રમાં પૂર્યા
એ તો ભગવાને રક્ષા કરી અને ભગવાન એમના પક્ષમાં હતા તો દરેક વખતે એમનો બચાવ કર્યો. ન તો બાકી દુર્યોધન નથી એમ જ હતું કે પાંડવોને ખપાડી દેવા. અને છેવટ જતા જતા મોકલ્યો તો અશ્વત્થામાને ત્યાં કુરુક્ષેત્રમાં જ્યારે લડાઈની સમાપ્તિ થઈ ત્યારે જો અશ્વત્થામા પેલું જ્યાં સંગ્રામ પડ્યો હોય ને ત્યાં તેઓ કૃષ્ણ ભગવાન તો જાણતા હતા. એટલે કૃષ્ણ ભગવાન 5 પાંડવોને લઈ નીચે બહાર ગયા હતા. અને અહીંયા એ પાંડવોના છોકરા હતા. એ અશ્વત્થામા જઈ અને એ 5 છોકરાનું માથું કાપી લાવ્યો. દ્રૌપદીના 5 પુત્રોનું માથું કાપી લાવ્યો અને દુર્યોધનના આગળ ધર્યું. પણ દુર્યોધન રાજી નથી થયો, કારણ કે એને એની જરૂર નથી, એને તો પાંડવોની જરૂર, 5 માથાની જરૂર હતી. એટલે નારાજ થયો કે તે આ ખોટું કર્યું. પણ પછી શું થાય, પછી દ્રૌપદીને આ 5 પુત્રો માર્યા એટલે ત્રાસ તો થાય ને ભાઈ, પોતાના દીકરા 5 મળે. તો પછી અર્જુને કહ્યું કે હું અશ્વત્થામાને ઝાલી લાવું અને એને મારું, ત્યારે આપણું વેર વરે તારું અને તને શાંતિ થશે. તો એમ કરીને પછી અર્જુન અશ્વત્થામાને પકડી લાવે છે. પછી મારવા માટે લાવે છે તો કૃષ્ણ ભગવાન તો કહે છે કે મારી નાખે, આવા હાથ તાઈને બચાવ કરવો નહીં, એને ઠેકાણે પાડી દે. પણ દ્રૌપદી ના પાડે કે મારા દીકરા 5 માર્યા એને, અને મને જે દુઃખ થાય છે એ એની માને એકલો જ છે. દ્રોણ ગુરુનો છોકરો છે અને એકનો એક છે. માટે એની માને મને થાય છે એનાથી વધારે ત્રાસ થશે, માટે એને મારશો નહીં. પછી એને લઈ લીધી ખોપરી અને પછી એને રહેતો કર્યો. એનું જે મણી હતું માથાનું એ મણી લઈ લીધો અને નિસ્તેજ બનાવી દીધો અને ખોપરી લઈ લીધી. અને પછી એને મેચલ આપી કે ભાગવતમાં લખ્યું છે કે 3000 વર્ષની માચલ આપી કે તું આ દશામાં 3000 વર્ષ રખડી, પણ 3000 ને બદલે 5000 વર્ષ થઈ ગયા. અને કોઈ કહે છે હજુ ચિરંજીવી છે એમ કોઈ કહે છે, પણ હવે એ તો ભગવાન જાણે, એમાં આપણે આપણી નજર નાખવું છે. પણ છે તે આ રીતે વરદાન આપેલું છે એમ કહું છું, કહેવાનું છે. એટલે છે તે તો એ રીતે આ મહારાજ કહે છે કે મેં આવા કાર્યો કોઈ નથી કર્યા. પણ આ જે છે તે દુર્યોધનને મારવો પડ્યો કૃષ્ણ ભગવાન, પાંડવોને કૃષ્ણ ભગવાનને શાને લઈને કે આ લોભને લઈને, લોભ વર્તી અને આવી આસુરી બુદ્ધિ અને પાંડવોને મારવાની જે છે તે તમન્ના એને લઈને દુર્યોધનને મારવો પડ્યો. પણ મહારાજ તમે તો જોબન પગી, તખો પગી, મુજો સુરુ માનભા, જે પાપના પર્વત એના પાપ ટાળી નાખ્યા, એના સ્વભાવ, એના દોષ, એની પ્રકૃતિઓ ટાળી નાખી. અમારા અહીં હોશિયા પડગર હતા તે દરબાર, કાઠી દરબાર, પણ છે રાતે બહાર નીકળ્યા ઘરમાંથી અને ફળિયામાં ગાડું પડ્યું હતું. તે અંધારામાં ભાર્યું નહીં અને ગાડું ભીટકણ હોય, તરમ ચડી ગયા. પણ ક્રોધ એટલો બધો આવ્યો કે ગાડાને બચકું ભર્યું અને 2 દાંત પડી ગયા. ગાડાને બચકું ભર્યું અને 2 દાંત પડી ગયા. આવા ક્રોધી. હવે અમને મહારાજે નિર્માણનું નામ પાડ્યું, સાધુ કર્યા. પછી તમારા જેવા ક્યાં ને કે હોશિયાર પડગર તમે તો આવા કોશી હતા ને ગાડાને બચકું ભર્યું, દાંત પડી ગયા. પછી હોશિયાર પડગર શું કહે કે એ હોશિયો પડગર તો મરી ગયો, એ તો મા બાપનો બુંદ સૃષ્ટિનો દેહ હતો, પણ આ તો હવે મહારાજ અને મહારાજના સંત એની નાદ સૃષ્ટિનો દેહ બંધાણો, એટલે મારું નામ નિર્માણાનંદ. હવે ક્રોધ બોધ માર્યો જાય, હવે ક્રોધ આવે નહીં. મહારાજે કીધું એમ છે કે જોબન પગીને, તખો પગીના ગુજરાતના તો બધા જાણે છે કે એનો તીર ચાલે, એને જાન વળાવું જોતો હોય કોઈને તો એનો તીર આપે કે આ તીર લેતા જાઓ. અને કોઈ બારવટિયા હામાં મળે, લૂંટાયું હામાં મળે તો આ તીર બતાવજો કે આ જોબનનો તીર છે ને તમારે લૂંટવાયો લૂંટી ગયા. તો કોઈ નામ ના દે, આવી હાથ ચાલે હો. અને કશિયાજી બાપુ ઘરમાં હંતાઈ જાય. વસોના કશિયાજી બાપુ જયારે જોબન પગી જાય ત્યારે ઘરમાં હંતાઈ જાય. ત્યારે પછી જાય જોબન પગી સાંભળો એ સાંભળો બેવા જોઈએ. એ તો આવશે પહેરનારા પંડિત આવ્યા તો પછી આપણે ઉઠવું પડે ને ભાઈ. સાંભળો વાત, સાંભળો વાત. તો શું કીધું, શું વાત આવી કહો? હે બેહાડવાની ને, આટલું ધ્યાન રાખો. તમે બકતે જાઓ હમ સુનતા હે, તમે તારે બકે જાઓ હમ સુનતા હે.
પછી કાલ પાછા પૂછો તેનું એ ઝાડે પાડું અને જાને લૂંટું અને એ મારા હાથમાં માળા જલાવી અને સત્યા તમે હાલમાં વાત કરો છો એ સ્વામિનારાયણ ગજેરાની ગાય કરી તો આવા જીવન પડતા છે જોબન પકી કથો પકી એ વાત મુજો સુરુન માન ભા દેશની વાત છે અને સચે એવી રીતે મહારાજે આ જેમ આપણે બોચાળની વાત નથી હીરાભાઈ મૂકી ને શાસ્ત્રી મહારાજે એ મહારાજે લખ્યું કે આવા જે છે એને સત્સંગ કરાવો અને એને એના સ્વભાવ અને દોષ મુકાવવા એ ભગવાનનું કર્તવ્ય છે, માણસથી થઈ શકે નહીં. અને હગરામ વાઘરી જે બાળકનો લૂંટાવો અને માતાનો ઉપાસક હોય અને મગડા કુકડા તો ખાતો હોય એને સાથે મહારાજે માળા ઝલાવી અને હગરામના સજે બે માણસ જતા હતા મુસાફરીમાં અને મજૂરી કરવા અને દેશ કઠણ હતા એટલે બહાર મજૂરી કરવા જતા હતા પણ રસ્તામાં કોકનું હાંકું પેલું પડી ગયેલું હાંકલું એ સાથે હગરામે ધૂળ વાળી તારા બાઈ પાછળ આવતી હતી કે આ ભેગી થી તારે પૂછ્યું કે તમે આ ધૂળ છે ને ઉપર વાતાવરણ શું હતું તો કે કાંઈ નહીં તને કહેવાનું નહીં કે નાખો કારણ કે આવી રીતે હાંકવું પડ્યું હતું હોનાનું કોકનું પડી ગયું છે કે મેં ધૂળવાળી જાણ તારી બુદ્ધિ બગડશે અને તું ઉપાડે તો એટલા સારું કે ધૂળમાં ધૂળ શું વાળી એ ધૂળનું છે ના એ ધૂળનું છે. આપણે મહારાજનો સમાગમ કર્યો મહારાજની સેવા છે અને હવે એ આપણે ભૂલી જઈશું પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે. આવા તો સંસ્કાર મહારાજે વાઘરીઓમાં વેર્યા છે દેશમાં. એક એટલા હગરામ નહીં પણ કેટલાય વાઘરીઓનો સત્સંગ કરાયો. આ રીતે મહારાજે જે છે તે અવતારો કારણકારી અવતાર હતા એટલે કૃષ્ણ ભગવાન સાથે જન્મ્યા ત્યાંથી તે 10મો સ્કંદ તમે 90 અધ્યાયનો ભાગવતનો વાંચી જોજો કે જન્મ્યા ત્યાંથી ઇતિ સુધી શું કાર્ય કર્યું છે. એ અસુરોનો સંહાર કરી અને ધર્મની રક્ષા કરી છે અને ધર્મની રક્ષા કરી છે. બાકી જ્ઞાનમાં તો એક છે તે કુરુક્ષેત્રમાં અર્જુનને જે આ ગીતા રૂપી સમજાવ્યું એ વખતમાં તો વ્યવસ્થિત આટલું ગીતાના 18 અધ્યાયને એવી રીતે વ્યવસ્થિત તો સમજાવવા વિચાર આપણે કરીએ તો ન બેસે કારણ કે હમ બે શયન ઉભા છે અને એ વખતે આવી રીતે વ્યવસ્થિત જ્ઞાન આપવા કેમની બુદ્ધિ ચાલે. પણ એ તો પછી વ્યવસ્થિત વ્યાસજીએ પછી કરી લીધું એમ. એટલે આ રીતે એ ગીતાનું જ્ઞાન એ આપ્યું એટલું આપણા હિન્દુ ધર્મ મુખ્ય ગ્રંથ થઈ પડ્યો અને એ સાથે આની અંદર એમણે આ કર્મયોગ ને ભક્તિ યોગ ને જ્ઞાન યોગ ને બધા વિવેચન કરી અને એના ઉપર તો 8 દાડા 8 શ્લોક ઉપર પ્રવચન કરનારા મહાત્માઓ પડ્યા, સંન્યાસી મહાત્માઓ એવા પડ્યા. તો એ સાથે એટલો ઉપદેશ આવવા બેઠા. રામચંદ્રજી ભગવાન તો 13,000 વર્ષ રહ્યા આ પૃથ્વી ઉપર, છતાં પણ 11,000 વર્ષ તો રાજ કર્યું, છતાં પણ એમની પ્રવૃત્તિ તમે જોઈ લેજો કે આ રીતે છે તે જન્મથી ઇતિ સુધી આ પૃથ્વીનો ભાર ઉતારવા અસુરોનો નાશ કરવા જ એમણે આ ઉપયોગ કર્યો છે. પણ કોઈ દિવસ આવી કથા વાર્તા કરવા બેઠા નથી અને જીવને ઉપદેશ દેવા. પણ સાથે એવી રીતે મહારાજ આ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા અને આવી રીતે શાસ્ત્રોમાં લખ્યું છે કે સર્વ અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ એક જ છે અને એના સર્વ અવતાર છે. અને એ મહારાજ આ વખતે એ પુરુષોત્તમ નારાયણ પધાર્યા એ મહારાજ અને મહારાજના જે નંદ સાધુ નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સાથે ગોપાળાનંદ સ્વામી, ગુણાતી સ્વામી એમના વચ્ચેને કરીને જય મહારાજ હરે બોલો છો. મહારાજ બોલ્યા કે જ્ઞાનવાદ તો એવો સમજવો છે કોઈ કે ભગવાનના સ્વરૂપનો દોષ થાય નહીં. બસ બધું જ્ઞાન કથીને વેદનું બધું જ્ઞાન અને પુરાણોનું બધું જ્ઞાન શાસ્ત્ર લખ્યા સાંખ ને યોગ ને પંચરાત્ર ને વેદાંત ને વૈવૈશિક શાસ્ત્ર ને એવું છે. ઉત્તર મીમાંસા દક્ષિણ એવું પૂર્વ મીમાંસા એવું કરે છે આ પુરાણીઓ અને એ બધા શાસ્ત્રો લખ્યા વ્યાસજીએ એ બધા એની વાત કરે છે. એ બધા શાસ્ત્રો ભણીને પારંગત થયા હોય છતાં પણ જો ભગવાનના સ્વરૂપનું નિરૂપણ ન હોય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય
તો એ બધું જ્ઞાન ઉતાર છે, શુષ્ક છે. ભગવાનના સંબંધ વિનાનું જ્ઞાન લુખું છે એમ. એટલે મહારાજે લખ્યું છે 5ના વચનામાં કે બ્રહ્મ જ્ઞાન છે તે પણ ઉપાસના વિના મીઠા વિનાના ભોજન જેવું, મીઠા વિનાનું ભોજન જેવું નકારું લાગે એવું આ જ્ઞાન સદે ભગવાનના સંબંધ વિના, ભગવાનની ઉપાસના વિના આ જ્ઞાન બધું એવું નકારું. બ્રહ્મ જ્ઞાન હોય તોય, અને એ બ્રહ્મ જ્ઞાન ઉપાસના ન હોય તો આવું મીઠા વિનાનું ભોજન તે કેવું લાગે, ફીકું મોરું એમ. તો એ મહારાજ કહે તો આ જ્ઞાન મહારાજ એવો સમજવો કે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. વાતો ગમે તેટલી કરો પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થવો જોઈએ. તે દ્રોહ શું કે નિરાકાર કહેવા, અથવા તો બીજા આ વરાહ ને નરસિંહ ને પરશુરામ ને પેલા કચ્છા આવતા ને બચ્છા આવતા ને એમના હારે મહારાજને ગણવા તો પછી દ્રોહ જ છે ને. એ તો એ આવતા મહારાજને માસલું થવું પડ્યું, ભગવાનને માસલું થવું પડ્યું. એ તો એમાં શક્તિ ભગવાન મેળે અને એ સ્વરૂપમાં શક્તિ મૂકીને કામ લે. કચ્છા અવતાર ને નરસિંહ અવતાર ભગવાનને, એ અવતારમાં ભગવાનને એવા પશુના દેહમાં ભગવાનને સજે અવતાર લેવા પડે અને એ સજે ભૂંડના પેટમાં જન્મ ધરવો પડે એમ નથી. એ તો ભગવાન છે તે જળને ચૈતન કરે. વામનજી ભેગી લાકડી બધી એમ ભગવાન તમારામાં પ્રવેશ કરે તમે ભગવાન અને તમારા ફાયદે કાર્ય લઈ શકે. એ તો છે જે ભગવાનનું કર્તવ્ય છે, એ ભગવાનનું ઈશ્વર્ય છે, સામર્થ્ય છે. એ ભગવાન ગમે તેમાં પ્રવેશ કરીને કાર્ય કરાવી લે. એટલે સર્વ અવતારનું અવતારી કારણ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, શાસ્ત્ર માત્રનો પુરાવો છે. અને એ જ મહારાજ પોતે સ્વયં અહીં પધારે અને એ પુરાવા નિષ્કુળાન સ્વામી, ગુણાતી સ્વામી, ગોપાળાન સ્વામી અને મુક્તાનંદ સ્વામી નહીં નતું મનાતું પણ પાછળથી મા મને પુરુષોત્તમ વર પાયો હો બોલ્યા. પછી કીર્તન બોલ્યા અને મા મને પુરુષોત્તમ વર પાયો એમ બોલ્યા. પછી અને પછી મહારાજનો મહિમા સમજાણો ખરો. એમના ધામમાં જતા જતા તે છેલ્લી વાર્તા 1 મહિનો પોતાને બાકી હતો ધામમાં જવાનો, તે પહેલા આ સર્વોપરીપણાની વાત સમજી ગયા. અને તે મહારાજને રામાનંદ સ્વામી જેવા, કૃષ્ણ જેવા અને એવા અવતાર જેવા જાણવાના માટે તો પહેલેથી સમજી ગયા. પછી તારવાણીમાં જયારે ખાખરામ દર્શન દીધા તાર અને મહારાજ વચ્ચે રામાનંદ સ્વામીએ આ મહારાજને ધર્મધુરા મૂકી અને પછી રામાનંદ સ્વામી ફરણીમાં દેહ મૂક્યો અને તે પછી મહારાજે 14મા દિવસથી સ્વામિનારાયણનું ભજન શરૂ કરાયું. ત્યાં સુધી રામકૃષ્ણ ગોવિંદ એવું ભજન થતું અને પછી રામાનંદ સ્વામીએ આવી રીતે સ્વામિનારાયણનું ભજન કરાયું મહારાજે સજે. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે મુક્તાનંદ સ્વામી તમે કચ્છ ભુજમાં રામાનંદ સ્વામીનો વિરહ થશે હરિભક્તોને ત્યાં ધામમાં જાય એટલે તમે જાઓ અને વાતોચીતો કરી અને શાંતિ પમાડો અને એમને સમજાવો કે મહારાજ રામાનંદ સ્વામી ગયા નથી, અત્યારે પ્રગટ છે આ સંતો દ્વારા. એમ કરીને મહિમા સમજાવો અને શાંતિ કરો જાઓ એમ કરીને મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજમાં મોકલ્યા. અને અહીં મહારાજે વિચાર કર્યો કે આ જીવ આ જ્ઞાન સમજી શકશે નહીં, કારણ કે જીવ છે એને એકદમ સતે જ્ઞાન થવું બહુ અઘરું. આપણે નિહાળમાં બેહારીને તરત એલર્જી થઈ જાય છે. એમ આયા સત્સંગમાં મહારાજ આવ્યા એ વખતે આ મહારાજને કોણ ઓળખતું હોય, એટલે પછી એકદમ સમજાવવું અને એકદમ સાથે નિષ્ઠા ધરાવવી એ ન બને. અને જો જાય તો મૂળેથી જાય. એટલે મહારાજે મધ્યના 10માં શબ્દ મૂક્યો કે નિશ્ચયની વાત કરવી તો નિશ્ચય રૂપી ગર્ભનો પાત ન થાય એવી વાત કરવી. કે મૂળ જો નિશ્ચય કર્યો હોય મહારાજ કૃષ્ણ જેવા છે, રામાનંદ છે. અને આપણે કઈ ના પરબ્રહ્મ પુરુષોત્તમ અવતાર કૃષ્ણ તો એના છે તે ભગત છે એમ કહેવા દે પેલો હતરો કૃષ્ણ જેવો નિશ્ચય કર્યો તોય જાય હતરો જાય. એટલે એના માટે મહારાજે પછી આવી રીતે દરેકને હેતી હેતી વાતો કરીને સમાધિ પ્રગટ કરી. અને મહારાજ સમાધિ કરાવે તે જેને સમાધિ કરાવે એને જે સ્વરૂપમાં નિષ્ઠા હોય, માતામાં નિષ્ઠા હોય માતાના દર્શન કરાવે અને માતાને પોતાના વિશે લઈને કરી બતાવે. અને જેને રામના નિશ્ચય હોય તો રામ રૂપે દર્શન દે અને પછી સમાધિ કરાવીને રામ રૂપે દર્શન દે અને એ રામને પોતાના સ્વરૂપમાં લીન કરી બતાવે. આવી રીતે પર્વતભાઈની દ્રષ્ટાંત છે કે પર્વતભાઈએ હાથે હાથ પણ પર્વતભાઈએ સંકલ્પ કર્યો
કે આ ભગવાનના અવતાર તો પણ મનુષ્યમાં તો ઠીક, પણ આ પશુ કેવી રીતે થતા છે? આ નરસિંહ અવતાર થયો અને એવી રીતે કેમ થાય? તો પછી મહારાજે વિચાર કર્યો કે આના આજ નરસિંહનો સંકલ્પ થયો, એવો કાલ વરાહનો કરશે, કાલ વળી મચ્છા અવતારનો કરશે, એમ સાથે સંકલ્પ કરશે તો એના બદલે 24 અવતારના દર્શન કરાવવા દે. એટલે મહારાજે બધા અવતારના દર્શન કરાયા પર્વતભાઈના, અને એ બધા અવતાર મહારાજે પોતાની મૂર્તિમાં હમાવી દીધા. એટલે પર્વતભાઈને મહારાજનો મહિમા સમજાવ, અને મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારનું કારણ. એક દ્રષ્ટાંત કે આ સૂર્ય છે એમાં લાખો કરોડો અબજો તારા છે, તારાની સંખ્યા નથી ગણી, એ તો અમાપ છે. એ વાત એટલા તારા ચંદ્રમાં જતા રહ્યા છે આકાશમાંથી છે, એ અમને છે, પણ સૂર્યનો એટલો પ્રકાશ છે કે એના પ્રકાશમાં એ દેખાતા નથી. અને સજે રાતે બધા ચંદ્રમાન તારાઓ બધું દેખાય, પણ અત્યારે સૂર્યના પ્રકાશમાં નથી દેખાતા. એટલે સૂર્યના પ્રકાશમાં તારા ચંદ્રમાં લીન થાય. પણ ગુણાતીશન લખ્યું કે 16 કળા સજીવ કે ધન સમુદાય, તારા ધન સમુદાય સબ ગીરી દાહ લગાવીએ, પણ રવિ વિના રાત ન જાય. 16 કળાએ ચંદ્રમાં ઉગે અને જેટલા તારાઓ છે ચંદ્રમાં થઈ જાય, પણ દિવસ નહીં થાય. એમ મહારાજ સાથે આ રીતે કૃષ્ણ ભગવાનને આપણે સર્વોપરી અવતાર કેમ કહી શકીએ? તેવી અવતારો પાછળ આગળ થઈ ગયા, એ બધાને એમને લીન કરી બતાવ્યા. અને એમાંથી સર્વના કરતા એમનામાં ઈશ્વરીય સામર્થ્ય અને કાર્ય એમનું વિશેષ છે. એટલે આપણે એમને બધા અવતારમાં મોટો અવતાર ગણીએ. એવી જ રીતે મહારાજ સર્વોપરી આ સાથે બધા અવતારને લીન કરી અને પોતે સર્વોપરી આ કાર્ય કરી બતાવ્યું. મહારાજના વખતમાં 3.5 ભગત થયા. ઉદ્ધવજીને મહારાજે ગુણાતીશન લખ્યું કે ઘર ત્યાગ કરવો કઠિન પડ્યો. અને અત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સીધો ગોપાળાનંદ સ્વામી કૃષ્ણ ભગવાનનો અવતાર લખાયો ખૈડામાં. તો આવા પુરુષને મહારાજે નમાવી દીધા. નિત્યાનંદ સ્વામી બ્રાહ્મણ, 4 વેદ ના ભણેલા, અત્યારે 4 વેદમાં ભણેલો કેટલું ગભંડ હોય એનું, એને આપણે નમાવવા કે સત્સંગી કરવો કે ચાંદલો કરવો બહુ અઘરી પડી થઈ જાય. એવા સજી નિત્યાનંદ સ્વામી, અને એવા એના સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી કે જે ઘોડા બેઠા કર્યા, મળદા બેઠા કર્યા. વરસાદ વરસાયો સચ્ચિદાનંદ સ્વામી ગઢડામાં, મહારાજ ખીજાતા. અને એવી રીતે આ ગુણાતીત સ્વામી, ગોપાલ સ્વામી અને નિત્યાનંદ સ્વામી તો બધા બ્રાહ્મણો હતા. અને સુખ સ્વામી એ બધા મહારાજ મોટા આગેવાન સંતો છે તો બધા બ્રાહ્મણો હતા, આવા હતા. છતાં પણ મહારાજના વિશે લીન થઈ ગયા. એક પદે મહારાજની સ્તુતિ કરે અને મહારાજના દાસ થઈ ગયા. 108 પ્રકરણ ફેરવ્યા, અને એ છતાં પણ એમાંથી મોડ પાછળ ન પડ્યા. એ પુરુષોત્તમ નારાયણ વગર કોણ કરાવી શકે એવો છે, કોણ નમાવી શકે એવો છે, અને આટલો ભીડો આપી શકે. મહારાજ એ પછી દરબારોમાં ઉતરે અને મહારાજ જલસા કરે, અને સંતોને ગોળા ખવડાવીને તાજ પહેરાયા. એ સંતો મેના કહેતા છે અને મેના કહી ગયા, પણ એ તો મહારાજનો એટલો પ્રતાપ, ઈશ્વરી સામર્થ્ય જોઈ અને બધાને ઝુકાવી દીધા. એટલે મહારાજ સર્વોપરી અવતાર છે. એ આ પુરવાર થાય છે. એ કહે છે જો સાંભળો, ભગવાનની આજ્ઞા લોપાતી હોય એટલે 5 વર્તમાનમાં કઈ ફેર પડતો હોય તો એનો હશે તે બાદ નહીં. કારણ કે હાથ કપાણ, હાથ કપાય તો દવાખાનામાં જઈને પાટો બંધાય, નૂઠ થઈ જાય, પણ મરી ના જાય, જીવ જતો ન રહે, મૃત્યુ ન થાય. હાથ કપાય, આ પગનું પગ કપાય કે કઈ અંગમાં ભંગ થાય તો એના માટે ડાક્ટરખાનું ખરું, પણ આંખી કપાય તો પછી દવાખાને લેવો. ભાદર રે ભેંસ પૂંછ લે અને ગજ પડ્યો જાળીએ, લલાટમાં ગોળી વાગે તેને જીરાની ના પાડીએ. નિષ્કુળાંક બોલે કે ભાદરવામાં ભેંસ બેસપોળ બેસે પછી કે એને દાણો ખવડાવવા ઘઉં ખવડાવવા ખોવાના ને, કારણ કે ભાદરવામાં તો જ્યાં જુઓ આટલા થડ હોય અને એમાં બેસપોળ બેઠી તારે જાણવું કે એને હવે જવાનું છે, એને પૂરું ટાઈમ ભરાઈ ગયો છે, પછી એને બેઠું કરવાની આશા નહીં. અને પછી 25 હાથની ખઈ ઊંડી હોય એમાં હાથી પડી ગયો, પછી ગામ ભેગું કરો, બહાર કાઢવો એ નીકળતો હશે, એ તો ઉપર જોડે જ વાળવાની હોય. હો હા, અને પછી લલાટમાં ગોળી વાગી દવાખાને ઉપાડો, ના સ્મશાન હમો લેવો પડે.
એ દવાખાને જઈ જાય બચે નહીં, લલાટમાં ગોળી વાગી છે તો એ ના બચે એમ મહારાજ રાખ્યા છે. શું કે છે કોણ? એટલે ભગવાનના વચનનો લોપ થાય એનો વાંધો નહીં, એ તો હાથ પગ કપાણો એટલે હાજુ થવાય, પણ ઘરું કપાય હાજુ ન થવાય. એમ જે આ ઉપાસનાની નિષ્ઠાની વાત છે એ ગળાના ઠેકાણે. જો એ સાથે જો ભગવાન કે સત્પુરુષનો આપણને આશરો છે, મહિમા છે, સંબંધ છે, તો પેલાનો તો ભાર નથી. એ તો તમારા દેહના ભાવ ગહી જશે. ગુણાતી સ્વામી બોલ્યા કે જોડે સાણ ચોટ્યું હોય અને આ કાઠિયાવાડી કાંકરાની જમીનમાં હાલવા માંડીએ તો કેટલા ઘડી રહે? અરે નર તળાવ લોઢાના તો ગહી જાય છો સમયના, તો પછી જોડ તો શનિ ચોટી રહે સાણ તો. એમ આ માર્ગે ચાલ્યા છીએ તો દેહાભિમાન નહીં રહે, નહીં જશે. પણ નિષ્ઠાનો ફેર હશે તો વાંધો નહીં, ભાગે ઘરું કપાણું હો. હા, એ કહે મહારાજ. જો ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થવા દેવો. બીજી કશર હશે તો મટશે. તમારામાં લોભ હશે, માન હશે કે ઈર્ષ્યા હશે, એ સ્વભાવ કરશે અને ટાળવા માટે એનો ઉપાય છે, પણ આના માટે ઉપાય નથી. હા, શું કહેજો? હા, એનો છૂટકો થાય. એનો દ્રોહ કર્યો પછી અન્ન ક્ષેત્રે કરતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કરતમ પાપમ વજ્ર લેપો. લોઢાનો ખીલો, લોઢાની પૃથ્વી હાલે નહીં થઈ. એટલે બીજેથી પાપ કરેલું અહીં આવીએ એટલે છૂટી જાય પાપ. કાળ કલ માયા વર્તમાન ધરાયા મુક્ત. પણ અહીંયા જ બાંધીને હેઠળ ક્યાં જાય? આ પાપ બાંધ્યું એ ક્યાં જઈને છૂટે? પછી કઈ ઉપાય ખરો નહીં. એમ કે શું કે માટે જે સમજવું હોય એની વાત કરી. જો જે સમજવું હોય એવું છે, એટલું એવું આજ્ઞા પડે એટલી તો પાડવી જ છે. આપણે સામર્થ્ય હોય એટલું આપણે નિયમ પાડવા છે. પણ બસ મૂર્તિનું બળ અતિશય રાખવું, સ્વરૂપ નિષ્ઠાનું બળ અતિશય રાખવું. હા 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 આ જો મહારાજના વચન છે કે આ સ્વરૂપ નિષ્ઠાનું બળ રાખવું કે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વનું કારણ અને આ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે. અને એ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સપૈયાની અંદર ધર્મ ભક્તિના ઘેર પ્રગટ થયા હતા. અને એ જ મહારાજ એકાંતિક ઘરનું સ્થાપન કરી અને પોતે પ્રગટ વિતરે છે. તે ગુણાતી સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી એ જ મહારાજ પોતે અંગોંગમાં રહી અને પ્રથમનું હત્યાનું વચનાવત વાંચતો તોય એ પુરાવો આપે, અને તે છેલ્લાનું સદી હત્યાયું વાંચતો તોય પુરાવો આપે, અને સારંગપુરનું 10મું વાંચતો તોય પુરાવો આપે, પ્રથમનું 44મું વાંચતો તોય પુરાવો આપે. એમાં મહારાજના જ વચન છે. મહારાજ જ કહી ગયા છે કે એવા સંતથી અણુ માત્ર હું શેતો નથી, અને એવા સંત મળ્યા એમ જાણું મને ભગવાન મળ્યા, અને હું જ મળ્યો છું એમ માની અને એમની સેવા ભક્તિ કરજો. અને મહારાજે પણ નિષ્કુળાનંદ એ શબ્દો લખી ગયા છે. અને લખ્યું કે મહારાજ કહે છે કે સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. એમ મહારાજના વચન અને શબ્દો છે. એટલે મહારાજ આવા પુરુષ દ્વારે પ્રગટ વિતરે છે અને આ એમનું કાર્ય સંભાળે છે કરે છે. આ મહિમા હરી. હા, આવો મહિમા હોય, નિષ્ઠા મહારાજની આવી હોય અને સત્સંગથી બહાર નીકળવાનું છું. આ શાસ્ત્રી મહારાજની જ વાત છે કે શાસ્ત્રી મહારાજને શ્રીજી મહારાજની આવી નિષ્ઠા અને એમના મુખ્ય ભક્ત ગુણાતી સ્વામીની નિષ્ઠા અને એવા એને લઈ અને એ જ્ઞાન આત્મા પરમાત્માનું જ્ઞાન, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ ન સમજાયું સંપ્રદાયમાં
અને શાસ્ત્રી મહારાજને આનું પ્રતિપાદન કરવા માંડ્યું એટલે બીજાઓથી સહન ન થયું એટલે મહારાજ શાસ્ત્રી મહારાજની ઉપાધિ કરી. એટલે શાસ્ત્રી મહારાજ તો મોટું જાય તો નીકળવા વિચાર નતો, પણ પછી હરિભક્તોએ અદા જેવા ને એવા બધા મોટા મોટા હરિભક્તોએ કહ્યું કે સ્વામી આપણે આ કાર્ય કરવાનું છે મહારાજનું, અને મહારાજના સંત એમનું ઉપાસના ભજના 21મા પ્રમાણે કે જેવો પરોક્ષ ભગવાનના ભક્તનો મહિમા છે એવો જે આ પ્રત્યક્ષ ભગવાનનો સંતનો મહિમા સમજાય તો મુદ્દો હાથ આવ્યો. એ મુદ્દો આપણે હાથ કરવો છે, અને પછી તે આપણાને આ મંદિરમાં રહીને કામ કાર્ય થાય નહીં, અને છેવટ જતા અંતનો દેહ આવે, આ દેહનો અંત આવે તો પછી આ કાર્ય રહી જાય અધૂરું, અને પછી મહારાજનું કાર્ય રહી જાય. તો માટે હવે તો તમે બહાર હાલો. ત્યારે પછી શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો, અને પછી આચાર્ય મહારાજ રજા લેવા ગયા. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે અત્યારે આ ભેખનો ઉપાધિ છે, અને એવું છે તો તમે હારું બહાર જાઓ, અને પછી સમાધાન થશે, લઈ લઈશું. એમ કરીને આચાર્યએ ઢીલું મેલ્યું. અને પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મહારાજે પોતે હાથે પધરાવી છે. વિહારલાલજી મહારાજ એમનો બહુ મહિમા હતો, અને એમનું કીર્તન પણ એમને બનાવ્યું છે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું, અને સતી સેવા પણ એ વિહારલાલજી મહારાજ કરતા. એ મૂર્તિ આગળ શાસ્ત્રી મહારાજ ગઈ અને પ્રાર્થના કરે છે, હે મહારાજ, અમારે તો આ તમારા સ્થાનમાંથી જવાનો સંકલ્પ નથી, અને અમારે તો વડતાલનો દરવાજો મૂકવો નથી, પણ તમારી ઈચ્છા છે, જો અમારે જવાનો આ પ્રસંગ ઉભો થયો હોય તો અમારા ભેગા ચાલજો અને અમારી રક્ષા કરજો. એમ કરીને મહારાજ સ્વામી પ્રાર્થના કે જેમ સત્ય દ્વારકાની અંદર રણછોડજી બિરાજમાન, એ સતે બોડાણો ત્યાંનો ડાકોરનો, એ બોડાણો તુલસી વાવે હાથમાં, અને એ તુલસી તૈયાર થાય એટલે પાછો જાય હાલી દ્વારકે, અને રણછોડજીને એ તુલસી ચડાવે અને ભગવાનની ભક્તિ કરે અને ભગવાનનો મહિમા. એમ કરતા કરતા એના અવસ્થા થવા આવી. પછી ભગવાનને પ્રાર્થના કરે, હે મહારાજ, હવે તો મારા દેહ હવે પૂરો થયો, અને હવે મારાથી ત્યાંથી અહીં અવાય નહીં, માટે આપ દયા કરો. પછી રણછોડજીએ દર્શન દીધા કે હું તારા સાથે આવવા તૈયાર છું, તું સાથે વાહન લાય. તે પછી એને વાહન કેવું આછા આવે, બજ્યા પણ એવા રાંગલા ટાંગલા હો, અને ગાડું ખોખરું ભાગ્યું, અને એ બોડાણો લઈને ગાડું આવ્યો. એ ભગવાનની મૂર્તિ કેટલા વજનની એ મૂર્તિ છે, એ ગાડામાં બેસી અને એ ગાડું લઈ અને આવ્યો બોડાણો રાતોરાત. અને પછી ગુગળી વહાંચ્યા, અને ગુગળીઓ અહીંયા આવ્યા ડાકોરમાં, અને તળાવમાં મૂર્તિને પધરાવી. તળાવ છે ને ત્યાં ગોમતી, એની અંદર પધરાવી. પછી આ લોકો તે ગોતે, અને પેલો બોડાણો હંતો એમાં બોડાણા તો કે માર્યો છે વખતે એ ગુગળી લોકોએ. પણ પછી રણછોડજીએ બોડાણાના ઘેર દર્શન દીધા એના બહેને. પછી કહ્યું કે આ લોકો લોભિયા છે, અને એના સાથે તું એવી શરત કર કે તારા આ મૂર્તિના ભારો ભાર તમને હોનું આપીએ. એટલે લોભાઈ જશે, કારણ કે 5-25 મણની મૂર્તિ અને એટલું હોનું ભારે, એટલે તો પછી ગમે તેવાનો લોભ ખાય ને. પેલો શંકરનો ભગત હતો, પણ ધનમાં લોભ હતો. તો સ્વામી બતાવ્યું મહારાજે કે આ શંકરની લિંગના હેઠળ ધન દાટેલું છે. તે પેલા દાડા તો વિચાર નથી કોઈક ભાર હતો, પણ રાતે મારા શંકરને ખોદી નાખી દીધા અને ધન કાઢવા સારું. એમ આયા છે તે પૈસાના લોભી છે, એટલે પછી મારી પરવા નહીં કરે. પણ કે ભાઈ કે તમારી મૂર્તિ તો 25 મણ વજન, અને મારા ભાઈ હોનાનું એક પૈ ભારે નથી, એ ક્યાંથી હું છે તે હોનું આપવું, આટલું તે થાય. પછી ભગવાને કહ્યું રણછોડજીએ બાઈને કે તારા આ નાકની વારી છે ને એ મય મેલજે તરાજવામાં, અને એ તરાજુ હેઠું ગયા હશે, મારી મૂર્તિ ઊંચી જાય. એ પછી તમારા જેવા 5 માણસો ગામમાંથી બોલાવ્યા, કારણ કે સાક્ષી પુરાવા જોઈએ ને વચમાં, અને બોલાવી અને પછી શરત કરી અને લખત કર્યું કે આ મૂર્તિના ભારો ભાર હોનું આપવું, અને મૂર્તિ રવા દેવી, અને આ ગુગળીનું ભારો ભાર હોનું આપવું લઈને જાય. પછી તરાજવાનો પાટો માંડ્યો, અને ભગવાનની મૂર્તિ તરાજમાં બેહારી. પછી પેલું તરાજુ ઊંચું હતું, એમાં વારી કાઢીને બોડાણાના ઘેરથી આમ વેલી, ત્યાં તો તરાજુ હેઠું બેઠું, પેલું ઊંચું થયું, લઈ જાવ લ્યો. પછી જ્યાં ઢીલો મોઢું કરીને ગુગળી અને રણછોડજી ડાકોરમાં
બેસી ગયા તે હવે દરવાજામાં બેસી રહેતા છે. અને હશે થોડા ઘણા તો સચ્ચિદાનંદ સ્વામી લઈ આવ્યા વડતાલમાં. સચ્ચિદાનંદ સ્વામી ગયા હતા ને તીર્થ કરવા ભાઈ લઈને આચાર્યોને, અને પછી ભગવાને દર્શન દીધા કહ્યું કે હું હવે ત્યાં આવું છું, હવે તો ગુગળીઓથી કંટાળ્યો છું. તે પાછા ભગવાન ત્યાં વડતાલ આવી ગયા. હવે ડાકોરમાં આવ્યા, વડતાલમાં આવ્યા, પછી ત્યાં કેટલાક રહેતા હશે કોઈ બતાવો દ્વારકામાં. તો મહારાજે હાઉને તાણ ખરી ને એટલે શિક્ષાપત્રમાં લખવું પડ્યું કે અમારા જે આશ્રિત હોય એને દ્વારકાની યાત્રા કરી આપી. તો મહારાજે રાખ્યું છે, પણ ત્યાં તો રણછોડજી તો નથી, પણ ગુગળિયાના પુણ્યો ખાવાની છે. હા, તો એ મહારાજ કહે છે. તો મહારાજ શું કહે છે સાંભળો. આ શાસ્ત્રી મહારાજ આવી રીતે સત્સંગની બહાર નીકળ્યું, પણ એને સારું નીકળવાનું છે. એક મહારાજને મહારાજ ભક્ત જે મધનું 21નું વચનાવત અને વડતાલનું 5મું. વડતાલના 5માં લખ્યું કે મારા ભેળી મારા ઉત્તમ ભક્ત એની હરખી સેવા જે કરે એની હો જન્મની કશક રામ. અને મધ્યના 21માં લખ્યું કે જેવી પરોક્ષ છે રામકૃષ્ણજી ભગવાનનો મહિમા છે, અને એના ભક્ત ઉદ્ધવ અક્રૂર સુદામા વનરાવનના ગોપ એનો મહિમા છે. એવા પ્રત્યક્ષ ભગવાન સંતનો મહિમા સમજાય ત્યારે મુદ્દો આછાયો. આ વાત એક વાર કહે સમજો, લાખ વાર કહે સમજો, આજ સમજો, લાખ વર્ષે સમજો, પણ સમજે જ કોના વચન છે? મહારાજના વચન. તો હજુ 150-2 વર્ષે નથી સમજતા, એને લાખ વર્ષે સમજવું પડશે ને. અત્યારે સમજી જાય શું ખોટું તો, પણ ક્યાંથી બુદ્ધિ કાઢવી? આ મહારાજના વચનની બુદ્ધિ, વચનમાં નજર પાકે એવી બુદ્ધિ લાવવી ને ક્યાંથી કાઢવી? સંસ્કાર વગર, મુમુક્ષુતા વગર ક્યાંથી સમજાય? એટલે ફૂટાય છે એમ છે. મૂર્તિમાંથી એક થતું નથી. હા, નહીં હોય. નિયમમાં ધર્મમાં શિક્ષાથી પ્રમાણે વધતો હોય છે, તોય પણ જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા નહીં હોય અને ભગવાનના સ્વરૂપનો આવો મહિમા નહીં હોય એને અક્ષરધામ ખેતું છે. મોક્ષ કલ્યાણમાં વાંધો આમ કે દેવતાના લોકમાં, ત્યાં તો અક્ષરધામમાં તો નહીં જાય. પછી શું હજુ પછી કલ્યાણ કેવું? તો બીજા કલ્યાણ થાય તો પાછો માયામાં આવવાનું છે, રક્તરાજીમાં રખડવાનું છે. હા, તો શું કહે વાતે પોતાને મળ્યું જે મહારાજ હો, આમ નહીં બતાવવાનું. આ અત્યારે બોલે છે મહારાજ બોલે છે. આ વચનાવતમાં કોણ બોલે છે? મહારાજ. માટે પેલો એ વિચાર કરવો. હા, જો સાંભળો, આ સ્વામી બેઠા છે ને તમને કહું છું, હું ખૂણે ખતરે નથી કહેતો. હા, આ તો શ્રીજી મહારાજ સમજાવે છે સ્વરૂપ નિષ્ઠા પોતાની, અને એ સ્વરૂપ તો અત્યારે ગુણાતીત દ્વારે છે, સત્પુરુષ દ્વારે છે. સંયમ નથી, ભૂલા ન પડતા. હા, સત્સંગમાં સમાસ નહીં કરી શકો. હરે બોલો. હા, બરોબર. હા, આ મહારાજ સમજાવે છે. વચનાવત મહારાજ બનાવ્યો છે, એ વખતમાં છે આ વસ્તુ. ગુણાતી સ્વામી શબ્દ લખ્યા કે 5-25 વચનાવત મહારાજના મહિમાના નાખા તારવી એનો વેગ લગાડવો, અને 5-25 વચનામત સંતના મહિમાના નાખા તારવી એનો વેગ લગાડવો, એમ 2 વ્યક્તિ પાડી છે ગુણાતી સ્વામી. વાંચી જોજો સ્વામીની વાતો. અરે, અને એ તો શબ્દો છે ને એ આવિર્ભાવના, એ તો ગોપીઓ બોલી અહમ કૃષ્ણ, એટલે કૃષ્ણ થઈ ગઈ. સાથે એમ સાથે આવેશ ભગવાન, જે આ સાથે કપિલદેવ ભગવાન. કપિલદેવ ભગવાન બોલ્યા કે સાથે મધ્વયા દ્વાતી વાતો એમ સૂર્યસ્ત નથી કર્યા. સૂર્યચંદ્ર મારી આજ્ઞાથી ઉદયસ્ત થાય. એ કોણ બોલે છે? એનામાં પરબ્રહ્મ બોલે છે. એટલે ભગવાનનો
આવેશ હોય એટલે અત્યારે પ્રમુખ સ્વામી બોલે કહો હું સહજાનંદ છું બોલો, અને એ રીતે વર્તે છે. મહારાજીમાં રહીને કામ કરે છે, મહારાજીને લીન કરીને 84% વિતરે છે, એટલે પછી એવા શબ્દ બોલે એટલે મહારાજ ઉડી જશે વ્યતિરેક. એમ એ જ્ઞાન વિચાર કરીને શબ્દ ધ્યાનમાં લેવા. મહારાજનું સ્વરૂપ હતું અને લોયાના 13માં લખ્યું છે કે મહારાજને લઈને મુક્તાનંદ સ્વામી ભગવાન કહેવાય, એમ મહારાજને લઈને ગુણાતી સ્વામીને ભગવાન કહેવાય, ભગતજી મહારાજ કહેવાય, શાસ્ત્રી મહારાજ કહેવાય, જોગી મહારાજ કહેવાય, અત્યારે પ્રમુખ સ્વામીને કહેવાય. અને મહારાજને લીધાવાના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાત. આ શબ્દો મહારાજના સ્વામીના છે, એના ઉપર વિચાર કરી અને પછી આપણે બોલવું તો કોઈ એવો નથી કે ગમે તેવો વિદ્વાન આવીને ઉભો રહે તો એમ કહી શકું નથી તમારી વાત ખોટી છે, એમ કોઈ કહી શકે એવું નથી. અને તમે પછી ઘરનું લડાવશો તો અટકાવનાર મળશે. બીજા અવતાર જેવા મહારાજ જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અર્જુનને ભગવત સ્વરૂપનું બળ હતું અને ભગવાનની આજ્ઞા એ કરીને લાખોના માથા ઉડાડ્યા કુરુક્ષેત્રમાં. અને છતાં મહારાજે વચનાવતમાં શું લખ્યું છે કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં થાય. એવું મહારાજે પણ પુરાવો પૂર્યો કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. અને અર્જુનને જો એવી સ્વરૂપ નિષ્ઠા હતી તો સુભદ્રાનું હરણ પણ કર્યું અને આવી રીતે કર્યું છતાં પણ મહારાજના કૃષ્ણ ભેગવા લાડવા ખાય છે. નર નારાયણ દેવ કી જય. નર નારાયણ એ જ કૃષ્ણ અર્જુન છે એવું ભાગવતમાં 4થા સ્કંધમાં લખેલું છે, વાંચજો. 4થો સ્કંદ ભાગવતનો એની અંદર આ વાત લખી છે કે જે નર અને નારાયણ પૂર્વે ધર્મદેવને મૂર્તિ થકી જે બ્રાહ્મણ કુળમાં અવતાર લીધો છે. આપણે બીજ કુળ નહીં બોલતા આરતીમાં, બીજ કુળ ધન ધરીએ એમ એમ એ ધર્મને મૂર્તિ થકી નર અને નારાયણ ઉત્પન્ન થયેલા છે. એ ભાગવતની અંદર 4થા સ્કંદમાં લખ્યું કે એ જે નર અને નારાયણ હતા એ જ આ કૃષ્ણ અને અર્જુન થયા છે, એમ લખ્યું છે. હરે ધર્મરાજા જેવો કોઈ નીતિવાળો નહીં, કારણ કે મને વચને દેહે કરીને કોઈ જીવ પ્રાણી માત્ર દુખવ્યા નહીં હોય એવું સતી મહારાજે વચનાવતમાં લખ્યું કે ધર્મરાજાનું 1000 ગૌમાં રાજ હતું પણ સાધુતા રાખી હતી. અને ભીમસેન જેવા ડારો જનાર હતો જણાયા હતા, ભીમસેન જેવા ડારો જનાર હતા પણ ધર્મરાજા જેવા સાધુતા રાખનાર થોડા. અને કૃષ્ણ ભગવાને કહ્યું કે આ અશ્વત્થામા છે ને એ અશ્વત્થામા એ છે આ દ્રોણ ગુરુનો પુત્ર છે અને દ્રોણ ગુરુની અત્યારે સતે લડાઈમાં એમને લીધા છે ને 5 દિવસ. ભીષ્મ પિતા પછી એમણે લીધો છે 5 દાડાનો અને 2 કરણે લીધા અને 1 લીધો સહી. એમ છે તે પણ 18 દાડા લડાઈનું કપ્તાન થવા હતું, આગેવાન થવા હતું. ભીષ્મ પિતા 10 દાડા લીધા ને દ્રોણ ગુરુએ 5 દાડા. તે આ દ્રોણ ગુરુનો જયારે વારો હતો અને દ્રોણ ગુરુનું જયારે લડાઈ હતી ત્યારે કૃષ્ણ ભગવાને જાણ્યા છે કૃષ્ણ ભગવાન કે આ દ્રોણ કોઈ રીતે જીતાય એવો નથી. અને દ્રોણ આ પાંડવોના લશ્કરનો ભાણ કાઢી નાખે. માટે જો એટલું કોઈ બોલે તો વિશ્વાસ નહીં કરે, પણ ધર્મરાજા એટલું બોલે કે તમારો અશ્વત્થામા મરણ, આટલું જો બોલે તો દ્રોણ ગુરુના હાથ હેઠા પડે અને તો લડાઈમાં આપણે એના જીતી શકીએ એવું છે, નકર જીતાય એવો નથી. માટે ધર્મરાજાને કે તમે એટલું બોલો કે તારો અશ્વત્થામા મરણો. તો ધર્મરાજા કે એવું કેમ બોલવા, જૂઠું બોલવું મને પાપ લાગે અને મારું કલ્યાણ ના થાય. તો પછી કૃષ્ણ ભગવાન બહુ સમજાય હો. 4 વરી ભગવાન કહ્યું તો પણ મફમ કીધું મરો કે હાથી મરો, પણ મરું નરો વા કે કુંજરો વા એમ બોલ્યા. પણ સંશય વધતો રહ્યા. પછી ભગવાને સમજાવ્યા કૃષ્ણએ, પણ સમજ્યા નહીં. પછી કૃષ્ણ ભગવાને જાણ્યું કે આને ભીષ્મ પિતા વિશે હેત છે તો એને લઈ જઈએ તો એના વચને કરી કંઈક શ્રદ્ધા બેસશે, એટલે લઈ ગયા પછી ત્યાં કુરુક્ષેત્રમાં. અને ધર્મરાજાએ પછી ભીષ્મ પિતાએ પછી એને સમજાવ્યા છે. ત્યારે પ્રતિતિ આવી પણ અર્જુન જેવા તો નિર્સંશય થયા જ નહીં એવું લખ્યું. હરી બોલો.
કહ્યું જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ હા અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકનો એક એ અર્થ છે કે હે અર્જુન, સર્વધર્મને કહીને તું એક મારા શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. વાહ તું કાંઈ શોક કરીશ કરીશ નહીં. નહીં. હા એ વચનને માનીને અર્જુન જે કે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા થયા નહીં નહીં અને ભગવાનના આશ્રયનો બળ રાખી રહ્યા. રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં નહીં. તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેને કહીને એમ જાણ્યું છે મારું કોઈ કાલે કલ્યાણ નહીં નહીં થાય. થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા, તથા વ્યાસજીએ સમજાવ્યા, તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા, તોય પણ શોક મૂક્યો નહીં. તો શોકનામી કહો વ્યાસજીએ સમજાયા, ભગવાને સમજાયા, બધાને સમજાયા. પછી પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ સાથે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી. શાસ્ત્ર સંબંધી કથા ભીષ્મ પિતા પાસે જઈને સંભળાવી ત્યારે ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો. કઈક વિશ્વાસ હોય પણ પૂરેપૂરા તો નહીં. અરે તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. થયા નહીં. અર્જુન જેવા નિજ સંશય ન થયા. હા માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. હા એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. કરે. એ પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. હા એ શ્લોકનો એ અર્થ છે કે ભગવત સ્વરૂપના બળનો લેશ લેશ ને સમજો છો ને? લેશ એટલે શું? પેલા અત્તરવાળા આવે છે ને આમ કરે છે ને, ટેસ્ટ કરવા, ટેસ્ટ કરાવે આમ. પણ પછી એના હાથ ધોઈ નાખીએ ને તોય પણ સુગંધી આવે. એનું નામ લેશ. આટલો લેશ માત્ર જો આ સ્વરૂપ નિષ્ઠ અનુભવ હોય તો મોટા ભય થકી રક્ષા કરે છે એમ કે. તો મોટા ભય થકી એટલે શું? આ લક્ષવાળા જમપુરી લક્ષવાળા ગર્ભવાસ એમાં આપણી રક્ષા કરે જો સ્વરૂપ નિષ્ઠ અનુભવ હોય તો. ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય હોય એ પણ મોટા ભય થકી રક્ષાને કરે. કરે છે. જે અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા. હવે આવ્યા. પણ જે ભય થકી જે અર્જુનની રક્ષા કરી તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય હા તે એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાપો શસ્ત્ર બસ. કહેવાય. અત્યારે ભગવાનનું સ્વરૂપ પ્રમુખ સ્વામી દ્વારા મહારાજ અખંડ બિરાજમાન છે અને એ ભાવને પામેલા પુરુષ છે અને એના વિશે મહારાજ અખંડ રહ્યા છે એમ જાણી અને આપણને સારંગપુરના દર્શના પ્રમાણે મહારાજને સ્વામીની દયાની પ્રાપ્તિ થઈ ગઈ એમ જાણીને એવા પુરુષમાં આવી આપણને જો દત્તા થાય તો કલ્યાણના માર્ગમાં કાંઈ વાંધો આવે નહીં. અને એમાં જેટલી શિથિલતા એટલું તમારો ગલતી, એટલું તમારે ગમે તેટલું આ નિયમ ધર્મ પાડો પણ તમને પૂર્ણ કામપણું નહીં મનાય, કર્તાર્થપણું નહીં મનાય અને તમે ગ્લાની પામી જશે. એટલે આ સ્વરૂપ અનુભવ મહારાજ આપે. અને શ્રીમદ ભાગવતમાં પહેલી જ વાત પ્રધાન છે કે જે સ્મૃતિના ધર્મને કાંઈક સજાય તો જો. ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય કરવો નહીં. કરવો નહીં. શ્રુતિ સમૃદ્ધિના ધર્મ સજાય તો એનો ઉપાય છે પણ આ ઉપાય નથી. પછી આ છે જે જો સ્વરૂપ નિષ્ઠામાં ફેર પડ્યો અને એમાં ગલતી રહી તો પછી હાથો ના ભાગે. એનો ઉપાય બીજો નહીં પછી. હા અને કોઈ એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ મોટા થઈ જાય, પણ પણ આ વાર્તા કાંઈ ધર્મને મોટા કર્યા ધર્મ ખોટા કરવા સારું નથી અને ધર્મમાં ગલતી લાવવાની નથી. પણ સ્વરૂપ નિષ્ઠાનું બળ બતાવવા માટે આ વાત કરે છે એમ. આ તો એટલા સારું છે કે દેશ કાળ ક્રિયા કર્મ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલાવાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે. હા તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને એને એમ ના થાય કે હું આમાં કલ્યાણના માર્ગમાંથી પડી ગયો કે મારું હવે કલ્યાણ નહીં થાય, એવું ન થાય. કોઈ શકે જગતમાં શકે વેદ મર્યાદા ભૂલી જાય, ધર્મ મર્યાદામાં ભૂલચૂક થઈ હોય તો સજે એમ ગ્લાની ન પામે, પાણીમાં ન દે
અને પેલો છે તે પાણી બેસી જાય. સ્વરૂપનિષ્ઠાનું બળ ના હોય એ ઊભો ના થઈ શકે એમ છે. આપણે કૂવામાં ઉતરાય પણ ક્યારે દોરડું બાંધીને પાણી ઉતરીએ પછી ગમે તેટલું પાણી હોય તો દીકરે કે ડૂબી મરીશ, કારણ કે પેલું ક્યારે દોરડું બાંધેલું એની હૂંફ છે. એમ આ સ્વરૂપનિષ્ઠાની હૂંફ છે. તો દુનિયામાં આવી રીતે ઊંટના બહેણા જેવી સંસાર છે, ઝેલા આવે પણ સ્વરૂપનિષ્ઠાનું બળ હોય તો એ હેલા નડે નહીં, અને સ્વરૂપનિષ્ઠાનું બળ ના હોય તો પાણી બેસે. હવે છે કલ્યાણ થાય થઈ વધુ હોય. થઈ રહ્યું થયું પાકા સત્સંગીનું આ રૂપાંતર આપ્યું કે જેને આ સ્વરૂપનિષ્ઠાનું બળ હોય એ જ સત્સંગી પાકો, અને એ સાચો સત્સંગી. બાકીનું હિમા લથડિયા હોય અને બીજું ગમે તેટલું પછી સેવા કરતા હોય, નિયમ પાળતા હોય, શિક્ષાપત્રીનું વધતા હોય, ધર્માદ આપતા હોય તો પણ એ બધું એ છે તે ફોકસ. જો સ્વરૂપનિષ્ઠામાં ડગમગાટ હોય તો હેઠું પડી જાય. તો શું કહે છે બીજા ગુણ બુદ્ધિ વાળા સત્સંગી? હવે વિચાર કરી જુઓ, એટલી પબ્લિક ભેગી થઈ, અરે સમય 15,000 માણસ, પણ એમાંથી આવા નિષ્ઠાવાળા પાકા કેટલા નીકળે એ બતાવો. તો એ જ વાત કરો મારે સાંભળો. હરે થયું એકાંતિક ભક્ત એને કહ્યો. એકાંતિક કોણ કહેવાય? કે આ મહારાજ સ્વામીમાં નિષ્ઠા, મહારાજમાં નિષ્ઠા, અને મહારાજમાં આવી શકે ડરતા પાકો પાયો. હા હા હા. તો પેલા વચનાવનું શું કહે છે 13માં કે આ વાતો શ્રી બ્રહ્માદિકની સભામાં નિરંતર થાય છે, નિરંતર થાય છે. અને અહીં કહે છે કે આ વાતો તો સાંભળીએ ને સાંભળીએ એ શું તારે છે તે મહારાજે લખ્યું કે શિવ બ્રહ્માદિકનો પૂછો તો ડાયા છે. અનંત વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાનનો પ્રત્યક્ષ સંત એ જ મોક્ષના દાતા છે, એ વાત નિરંતર થાય છે. પણ આ સર્વોપરી પાણાની વાત વિકથન એ સંબંધ નથી. શિવ બ્રહ્માદિક નહીં, અસલાલીનું વચનાવટ લખે છે. અસલાલીનું એક જ વચનાવટ છે, પણ એની અંદર લખ્યું છે કે જે પ્રજાપતિ શિવ બ્રહ્મા ઇન્દ્ર બધા પ્રજાપતિઓ એ પણ આ બ્રહ્માંડનું દ્વીપરાજનું આયુષ પૂરું થાય ત્યારે 14 લોકનો નાશ થાય છે, એના ભેગો એમનો નાશ થાય. એ શાને કારણ કે એમની સમજણમાં ભૂલ છે. એને 4 ભૂલો બતાવી. એક તો પોતાનું કરતાપણું બતાવ્યું, ભગવાનનું કરતાપણું ના લાવે આજે. અને એક તો બતાવ્યું કે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ સમજણ નથી, એમ લખ્યું. અસલાજીના વચનાવટમાં લખ્યું. અને ત્રીજી ભૂલ બતાવી કે છે તે અંશ અંશી ભાવ આવી જાય છે અવતારમાં, અંશ ન થાય. આ વેદાંતિઓને શું કહે કે આ જીવ છે એ બ્રહ્મના અંશ છે. કેવી રીતે કે દેવતાનો કોલસો હોય એમાંથી તણખા જુદા પડે, એમાં જીવ જુદા પડે એટલે છેદ થાય, બ્રહ્મનો છેદ ન થાય, એટલે પછી અંશ ન કહેવાય. અંશ ક્યારે કહેવાય કે મમૈવાંશો જીવ લોકે ગીતાનો શ્લોક છે કે જે ઇન્દ્રિયો અંતઃકરણનો લેવાયો ન લેવાય એટલો ભગવાનનો એ અંશ કહેવાય. બાકી આમ અંશ નહીં, છેદ નહીં, કટકા નહીં થાય. બ્રહ્મના કટકા ન થાય, ભગવાનના કટકા ન થાય. એટલે બધા અવતાર છે, પરશુરામ કે ગમે તે 24 અવતાર એક જ આત્મા છે એમ નથી. એટલે અંશ અંશી ભાવ આવી જાય તો મારે કે ભૂલ છે મોટા મોટી. અને ચોથું કે આ જીવને રહી જાય કે આ બ્રહ્માંડ કેમ રચ્યું છે, આ કેવી રીતે રચના કરી છે. ત્યારે ભગવાન કે તને બ્રહ્મા બનાવો, એટલે જો બેઠો એટલે બ્રહ્મા બનાવે. એટલે એ 4 ભૂલો લખી અસવાજના વચનામાં વાંચજો. તો શું કહે છો? એવી છે અતિ ઝીણી વાર્તા થાય. ઝીણી એટલે શું કે સમજાય એવી નહીં એવી. હા આવી વાત નથી સમજાવી સૂક્ષ્મ છે તોય પણ દરેકને સમજાય એવી વાત છે. આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે, વિશ્વાસ આવ્યો છે
કે મહારાજ આવા પુરુષદારી અત્યારે પ્રગટ મિત્ર છે અને મહારાજ એમનું આ ઉપાસનાનું કાર્ય અને આ જીવોનું કલ્યાણ કરવાનું કાર્ય પોતે જ મહારાજ જ કરી રહ્યા છે દ્વારે એવી જેને પ્રતીતિ આવી છે થયું એના પુંજનો પાર નથી. હા કરતારપણું માનવું જોઈએ કે આપણે અક્ષરધામમાં જ બેઠા વજ્રની ખીલીનું હાથમું વચનાવર છેલ્લેનું કે વજ્રની ખીલી વજ્રની પૃથ્વી એને સતત એ અક્ષરધામમાં એને મરીને ધામમાં જવા પણ નથી એમ લખી દીધું. અને સારંગપુરના દસમામાં લખ્યું કે એવા સંતથી ભગવાનને ભગવાન અણુ માત્ર શેતું નથી. શાસ્ત્રી મહારાજને નહોતું કહ્યું વડતાલ હશે ત્યાં હે વડોદરામાં એક સાધુ ધામમાં જાય બીજા સાધુ કે શાસ્ત્રી તમે માંદા છો આના ભેગા ગામમાં જાઓ તો મહારાજને વેમલ લઈને તેડવા આવવાનો દાખલો ન પડે. ત્યારે શાસ્ત્રી મહારાજ કે અમારા માટે મહારાજનો દાખલો પડે એવો નથી, અમારે જવા આવવાનું નથી, અમારે તો અક્ષરધામ અહીંયા જ છે. અને મહારાજ બોલ્યા છે ત્યારે કે આ મહારાજ વેમલ લઈને આવે છે ખોટું. ત્યારે શાસ્ત્રી મહારાજ કે આ મહારાજ બોલે છે અહીં અક્ષરધામ એ ખોટું માટે બે વચન છે એમ. જો શું કહે છે હોય કાંઈ કરવું રહ્યું નથી બાકી. ન હોય સમજો જોઈએ. જેને ગોપીઓના જેવી હેત હોય એ તો કરતા થઈ ગયો ને, એ તો અસાધારણ હેત હતું. મહારાજ કે ગોપીઓને જેવું હેત હોય એને કાંઈ કરવું બાકી જ નથી, કારણ કે એનામાં આત્મનિષ્ઠા વૈરાગ જ્ઞાન બધું આવી ગયું. અને એવું અસાધારણ હેત ના હોય અને સામાન્ય હોય હેત હોય તો એને ધર્મ જ્ઞાન વૈરાગને બધાની જરૂર પડે. માટે સાથે જેને આવું હેત ના હોય એને ભગવાનના સ્વરૂપનો મહિમા જરૂર સમજવો એમ કે ડાયો હોય બુદ્ધિવાળો. હા એ સારમાં સાર એટલે બધી વાતનો સાર. બધી વાતનું જેમ છે ગોળી ભરી હોય ને દહીંની પણ સાર આટલું માખણ પેંડો એમાં બધા શબ્દોનો બધા શાસ્ત્રનો સારમાં સાર આટલો. શું સાર કીધો કહો? હા ડાયો હોય બુદ્ધિવાળો હોય એને સારમાં સાર છે. સારામાં સાર નહીં સારમાં સાર. હરે બોલો બસ કાકા